મહાદેવ. કેમ છો યુટ્યુબ ફેમિલી? મોજમાં? તો મોજમાં જઈશું. આપણે આજે જવાનું છે કદમગીરીએ, કારણ કે નવું વિડીયો હોય તો આપણે નવું હોય તો તમને પણ મજા આવે, અમને પણ મજા આવે, એટલે આજે નીકળી ગયા છે, રજા છે તો ચલો કદમગીરીએ જઈને મળશું. જોવો તમે, અત્યારે તો પગ આવી ગયા છે. જોવો તો મિત્રો, આવું લોકેશન છે. જોવો તો મિત્રો, રસ્તો છે. જોવો તો મિત્રો, આવી ગોળાયું છે એટલે આવતા ધ્યાન રાખજો. જોવો તો મિત્રો, નકરી આવી ગોળાયું છે એટલે ટુ વ્હીલ વાળાને તો ખાસ ધ્યાન રાખવું. ચાલો તો મિત્રો, ઓલરેડી આપણે પોગી ગયા છીએ કદમગીરીએ. તમે જોઈ શકો છો, હું ને હાર્દિક. જો તો આપણી બાઈક અહીંયા પાર્કિંગ કરાવી છે. જો આ બે મિત્રો છે. શું તે મિત્રો હાવી જોવા મળ્યા પણ આપણે નહીં જોઈએ છે. તો મિત્રો તો હાવી છે એમ કહે છે, પણ બહુ નીચે છે એટલે આપણે ના જવાનો રિસ્ક નહીં લઈએ. ચલો તો મિત્રો, તમે જોઈ શકો છો, આપણે ઓલરેડી પગવા માટે જો મંદિર આવી ગયું છે. ચલો તો મિત્રો, ઓલરેડી હવે આપણે દર્શન કરવા માટે જઈશું. તો ત્યાં ફોટોગ્રાફી ચાલુ છે. ચલો તો મિત્રો, ઓલરેડી આપણે જઈ રહ્યા છીએ મંદિર તરફ. જો તો ઓલરેડી મિત્રો, આપણે પોગી શક્યા છીએ ઉપર મંદિરના તરફ. જો તો મિત્રો, આ તરફ ફોટોગ્રાફી થઈ રહી છે. જો તો મિત્રો, એટલા અમે ઉપર આવ્યા છીએ, બહુ ઉપર. ઓલરેડી મિત્રો મંદિર છે આ. કમાલ. જાઓ તો મિત્રો, અમારા હાર્દિકભાઈ થાકી ગયા છે. આવ ને, ડ્રાઇવિંગ કરીને કે હું થાકી ગયો છું. તો મિત્રો, આવો હાલ થાય એટલે તમે આવો પણ જોઈજો, કારણ કે બહુ ગોળાઈ છે ને ઢાળ એ રીતના છે કે વાત જવા જો. જોવો તો મિત્રો, આવો બધો અહીંનો છે, બધો નજારો તમે જોઈ શકો છો. જો તો મિત્રો, આ માં લખેલું છે મસ્ત રીતે. તો મિત્રો, તમે જોઈ શકો છો, આપ જેટલો રસ્તો દેખાય ને બધું તમે એવા છે ટુ વ્હીલર. જો મિત્રો, બીજું અહીંયા ચાલો તો મિત્રો, હવે આપણે ભાગ્ય ઘર તરફ જઈએ, કારણ કે નીચે અંધારો થઈ જાય. તો હવે ધીમે ધીમે નીકળી જઈએ, કારણ કે હમણાં હાવીજ ન કીધું એટલે વધારે બીક લાગે એવું લાગે છે, કારણ કે હાવીજ આવી ગયો એમ કહે છે. હમણાં કહેતા નીચે કે હાવીજ છે. તો આપણે ભાઈ વહેલા સત્તા ઘેરે પહોંચી જાય, બરોબર ને મિત્રો? નહીંતર પછી કોઈ દિવસ ઘરથી નીકળવા નહીં દે કે આવું બધું થાય, તો પછી આવું બને એટલે ન આવવા દે, એટલે એ માટે ફટાફટ નીકળી જાય. ચાલો તો મિત્રો, હવે આપણે જઈ ધીમે ધીમે. જો મિત્રો, આવું બધું છે અહીંયા, જોઈ શકો છો. ચાલો તો હાર્દિકભાઈ કે છે માવો બનાવો ને છી, માવો બને તો મિત્રો ખાઈને જ છીને જઈએ. આવી નું કેવું લાગ્યું? બીક લાગી કે? બીક તો લાગે ને ભાઈ. મિત્રો એ કે સેજ એમ જાડીમાં છે, એ લોકો જોતા હતા, અમે માથેથી જોયું, હવા સાંભળ્યો જોયું, પણ અમને દેખાણું નહીં.
જાડીમાં છે એમ કહેતા હા, પણ આપણને બે બીક લાગી છે એટલે હવે ફટાફટ નીકળી જાય, કારણ કે અહીંથી મોવા એટલે ખાતરા ઘણું આઘું થાય એટલે ફટાફટ નીકળી જાય મિત્રો. જુઓ તો મિત્રો રસ્તો બહુ ડેન્જર છે, તો આવું જ છે બધું. ટુ વ્હીલ લઈને આવો તો ખાસ ધ્યાન રાખજો. જુઓ તો મિત્રો આ બાજુ જે પાણીનો પ્રવાહ છે, જેવો તળાવ તમને જોવા મળી રહ્યું છે. જુઓ તો મિત્રો લાગે ને આમ મસ્ત વ્યૂ આવે. જુઓ તમે, જુઓ તો મિત્રો વાગ્યા છે સાંજના 5, પણ ટ્રાફિક તો આવું નવું જ રહી. જુઓ મિત્રો તમે જોઈ શકો છો. જુઓ તો મિત્રો આવી ગોળાઈઓ આવે બધું, તો તમે જોઈ શકો છો. ચાલો તો મિત્રો ઓલરેડી અમે સિંહ દેખાય તો તમને દેખાવાનો પ્રયત્ન કરીએ. મિત્રો રોવે છે તો જઈએ. ચાલો તો મિત્રો આવું છે. ચાલો તો મિત્રો તમે જોઈ શકો છો. જો મિત્રો છે ને મિત્રો હાવીશ બતાય બે હશે હો મિત્રો. હાલો બે બેઠા જો તો મિત્રો તમે જોઈ શકો છો. હા એમ જો એ હાવી જ છે. કાલ છઠ્ઠીનો પ્રોગ્રામ છે મોટા પાયે, કાલ આવવું હોય તો આવજે. જુઓ મિત્રો છે ને છઠ્ઠી દુવાની અહીંયા અમારે મસ્જિદ જોઈ લે પેટ ભરી. કાલ આવજે મગરીબ પછી છે એટલે. જુઓ તો મિત્રો સાવીજ છે, સાવીજ કોકને દવા ગયા ડાલા મથા. સલીમભાઈ કેવું છે? સારું નથી ઓનલાઈન. ચાલો તો મિત્રો હવે આપણે અહીંથી ભાગીએ. ત્યાં બહુ દૂર હતા તો જમીનથી થોડા ઘણા દેખાણા હોય તો કોમેન્ટ કરજો. બાકી હાલો હવે આપણે નીકળીએ અહીંથી ફટાફટ. ચાલો તો મિત્રો આપણે ઓલરેડી પહોંચી ગયા છીએ ઘરે, કારણ કે ઠંડી બહુ લાગી એટલે જેકેટ તો પહેરી લીધું છે. તો તમને વિડીયો કેવો લાગ્યો એમ કોમેન્ટમાં કહેજો. સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં. તો તમારા બધાનો સપોર્ટની જરૂર છે તો સપોર્ટ આપતા રહેજો. તો ચાલો તો નેક્સ્ટ વિડીયોમાં મળશું. ત્યાં સુધી બધાને રામ રામ.